નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિશન સિદ્ધત્વ 2.0 પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય નામાના મૂળ તત્વોમાં ફરીથી આપનું સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે ભાગ નંબર 1 એટલે કે આપણા જે એકાઉન્ટ વિષયનું 2 બુક્સ છે એમાંથી ભાગ 1 આપણે પૂર્ણ કર્યો હતો. હવે આજે ભાગ નંબર 2 એટલે કે બીજા ભાગની બુક શરૂઆત કરીએ છીએ અને એમાં પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો. હવે શેર મૂડીના હિસાબો તો અહીંયાથી એક નવો કન્સેપ્ટ શરૂ થાય છે. ધોરણ 11માં જ્યારે તમે એકાઉન્ટ વિશે ભણવાની શરૂઆત કરી ત્યારે તમે જોયું હતું કે જે ધંધાકીય સ્વરૂપો છે એ 3 પ્રકારના હતા. એમાંથી સૌથી નાનું અને પ્રથમ સ્વરૂપ હતું વૈયક્તિક માલિકી, કે જેને આપણે એકાકી પેઢી તરીકે ઓળખીએ છીએ, જેનો સંપૂર્ણ અભ્યાસ આપણે ધોરણ 11માં કરી ચૂક્યા છે. ત્યાર પછી એનાથી એક મોટું સ્વરૂપ આવ્યું ભાગીદારીના હિસાબો, જેના વિશે આપણે ભાગ 1માં સંપૂર્ણ અભ્યાસ કર્યો. અને હવે ધંધાકીય સૌથી મોટું સ્વરૂપ કે જે છે કંપની સ્વરૂપ. તો આજે આપણે કંપની સ્વરૂપની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે કોઈ પણ ધંધો ચલાવવો હોય તો એના માટે આપણે શેની જરૂર પડે છે? પૈસાની જરૂર પડે છે, નાણાંની જરૂર પડે છે. તો કંપની ચલાવવા માટે પણ પૈસાની જરૂર પડશે. તો આ પૈસા આપણે કેવી રીતે મેળવીશું? શેર મૂડી દ્વારા. જે વ્યક્તિઓ શેર ખરીદે છે એ વ્યક્તિઓને આપણે કહીએ છીએ શેર હોલ્ડર્સ, અને આ શેર હોલ્ડર્સ એ કંપનીના સાચા માલિકો છે. તો આ માલિકો દ્વારા જે મૂડી પૂરી પાડવામાં આવે છે એને આપણે શેર મૂડી તરીકે ઓળખીએ છીએ. હવે આપણા ધોરણ 12 એકાઉન્ટના પ્રશ્નપત્રની વાત કરીએ તો ગુણભાર છે 10 માર્ક્સ, એટલે કે આ ચેપ્ટરમાંથી તમારે 10 માર્ક્સ મેળવવાના છે, જેમાં 1 માર્ક MCQ, 1 માર્ક એક વાક્યમાં જવાબ અને 8 માર્ક્સનો એક દાખલો સેક્શન ઈમાં આવશે. પણ અહીંયા જનરલ ઓપ્શનમાં સાથે જુઓ તો 18 માર્ક્સ છે, એટલે કે સેક્શન ઈની અંદર તમને 2 દાખલા મળશે. એટલે જેમ પ્રવેશ ચેપ્ટરમાં તમને એક ફાયદો હતો કે એક જ ચેપ્ટરમાંથી તમે 2 દાખલા કરી શકો અને બીજું કોઈ ચેપ્ટર વોરમાં કાઢવું એમ કાઢી શકો, એમ આ ચેપ્ટર પણ તમે 18 માર્ક્સ સુધી કવર કરી શકો છો. એટલે કે જો આ ચેપ્ટરના દાખલા કમ્પ્લીટ કવર કરો છો તો 18 માર્ક્સ તમારા રોકડા બની જાય છે. હવે આગળ શરૂઆત કરીએ તો કંપનીની વાત કરીએ તો ભારતમાં સૌ પ્રથમ કંપની ધારો 1956માં અમલમાં આવ્યો. એટલે કે 1956નો કંપની ધારો ભારતમાં શરૂ થયો અને એના અંતર્ગત કંપનીનું રજિસ્ટ્રેશન શરૂ થયું. પણ ત્યાર પછી વર્ષ 2013માં નવો સુધારેલો કંપની ધારો અમલમાં આવ્યો. એટલે અત્યારે હાલ જે કાયદો લાગુ પડે છે એ કયો છે? કંપની ધારો 2013. હવે આપણે વાત કરીએ કે ભાઈ કંપનીના પ્રકારો. કંપની કયા કયા પ્રકારની હોય? તો પહેલો પ્રકાર છે કાયદા દ્વારા સ્થાપિત કંપની, કે જેને આપણે કોર્પોરેશન તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો તમને ખ્યાલ હશે કે કાયદા દ્વારા એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જેની સ્થાપના કરવામાં આવે છે એવી કંપનીને આપણે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કહીએ છીએ. અને બીજી કંપની આવે છે નોંધાયેલી કંપની, એટલે કે જે કંપનીનું રજિસ્ટ્રેશન કંપનીઝ એક્ટ 1956 કાં તો કંપનીઝ એક્ટ 2013 અંતર્ગત કરવામાં આવે એને આપણે નોંધાયેલી કંપની કે રજિસ્ટર્ડ કંપની કહીએ છીએ. તો આવી નોંધાયેલી કંપની જે છે એ 2 પ્રકારની હોય છે. એક છે ખાનગી કંપની અને બીજી છે જાહેર કંપની. સૌથી પહેલા વાત કરીએ ખાનગી કંપની કોને કહેવાય? તો ખાનગી કંપની એટલે કે જે કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય અને વધુમાં વધુ 200 સભ્યો એમાં જોડાઈ શકે છે. પહેલા આ રિસ્ટ્રિક્શન 50 સભ્યોનું હતું, પણ હાલમાં નવા કંપની ધારા મુજબ હવે 200 વ્યક્તિઓ એની અંદર જોડાઈ શકે છે. પણ આ કંપનીને કેટલુંક રિસ્ટ્રિક્શન છે કે આ કંપની પોતાના શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી. આ ઉપરાંત કંપની પોતાના શેરની લેવડ દેવડ પર પણ રિસ્ટ્રિક્શન રાખે છે, એટલે કે જાહેર જનતા આ શેર ખરીદી શકતી નથી. બરાબર. અને આવી કંપનીના નામના છેડે શબ્દ શું આવે છે? પ્રાઇવેટ લિમિટેડ. બરાબર. આવી જે કંપની હોય છે એના નામના છેડે શબ્દ શું આવે છે? પ્રાઇવેટ લિમિટેડ. એટલે કે એને આપણે પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે
ઓળખીએ છીએ. અત્યારે હાલમાં થયેલા એક નવા સુધારા મુજબ આની અંદર એક બીજી કંપની આવે છે ઓપીસી. ઓપીસી એટલે કે 1 કંપની, એટલે કે હવે જેમ એકાકી પેઢી હોય છે એ રીતે કોઈ એક જ વ્યક્તિ ધારે તો એ પણ કંપની શરૂ કરી શકે છે અને એક ખાનગી કંપની અંતર્ગત ઓપીસીની શરૂઆત થાય છે. હવે વાત કરીએ જાહેર કંપની, જેના વિશે આપણે ચેપ્ટરમાં ડીપમાં શીખવાનું છે. તો જાહેર કંપની કોને કહેવાય? તો જાહેર કંપની એટલે એવી કંપની કે જેમાં સમગ્ર દેશમાંથી, સમગ્ર દુનિયામાંથી કોઈ પણ વ્યક્તિ મૂડીરોકાણ કરી શકે છે. એટલે કે આવી કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 હોવી જોઈએ અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ જ નિયંત્રણ મૂકવામાં આવ્યું નથી. એટલે કે અનલિમિટેડ સભ્યો એની અંદર જોડાઈ શકે છે. આવી કંપની પોતાના શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે, એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે અને જાહેર જનતા શેર ખરીદવા માટે અરજીઓ કરે છે અને ત્યાર પછી એ મૂડીથી કંપની પોતાનો ધંધો કરે છે. કંપનીના નામના છેડે શબ્દ આવે છે લિમિટેડ, બરાબર? એટલે કે આવી જે કંપની છે એના નામના છેડે શબ્દ શું આવશે? લિમિટેડ કંપની. તો હવે એની વાત કરીએ તો આની અંદર અલગ અલગ પ્રકારની કંપનીઓ આવતી હોય છે, જેમાં શેરથી મર્યાદિત કંપની, એટલે કે જે કંપનીને શેર દ્વારા મર્યાદિત કરવામાં આવી છે. બીજી આવે છે બાંહેધરીથી મર્યાદિત કંપની, કે જેને ગવર્મેન્ટ દ્વારા અથવા તો કોઈ સંસ્થાઓ દ્વારા ચોક્કસ પ્રકારની બાંહેધરીથી મર્યાદિત કરવામાં આવે છે. અને ત્રીજું આવે છે જવાબદારીથી અમર્યાદિત કંપની. હવે જો તમે નામ શબ્દો પરથી સમજી ગયા કે અમર્યાદિત, હવે આપણે અમર્યાદિત શબ્દ એકાકી પેઢી અને ભાગીદારી પેઢીમાં શીખી ગયા છીએ, એટલે આપણને ખ્યાલ છે કે જો ધંધામાં નુકસાન થાય તો પોતાની અંગત મિલકત વેચીને પણ પૈસા ચૂકવવા પડે. હવે એ કંપનીમાં પોસિબલ નથી. એટલે કંપની ધારાએ જોગવાઈ આપી છે અમર્યાદિત જવાબદારી, પણ વાસ્તવિક જીવનમાં આપણને આવી અમર્યાદિત જવાબદારીવાળી કંપની જોવા મળતી નથી. ચલો હવે આગળ વધીએ. તો કંપની જે શેર બહાર પાડે છે તો એ શેર કેટલા પ્રકારના શેર હોય છે? તો કંપની મુખ્યત્વે 2 પ્રકારના શેર બહાર પાડે છે. એક પ્રેફરન્સ શેર અને બીજો ઇક્વિટી શેર. પહેલા વાત કરીએ પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર, તો જો નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે પ્રેફરન્સ એટલે કે પસંદગીના શેર. તો આ પસંદગીના જે શેર છે એમને શું વધારે બેનિફિટ મળે છે? તો કંપની પોતાના જીવનકાળ દરમિયાન દર વર્ષે જે નફો કરે છે એ નફો શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાનો હોય છે. તો એમાં કંપની શું કરશે? તો આ જે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે એમને પ્રાયોરિટી આપશે, એટલે કે પહેલા પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે અને ત્યાર પછી જ ઇક્વિટી શેર હોલ્ડર્સને નાણાં મળશે, ડિવિડન્ડ મળશે. અને જો કંપનીનો અંત આવે છે, એટલે કે કંપની બંધ કરવાની હોય તો જે મૂડી પરત કરવાની હોય તો એમાં પણ પહેલી પ્રાયોરિટી કોને મળે છે? પ્રેફરન્સ શેર હોલ્ડરને. અને એટલા માટે એને આપણે પસંદગીના શેર એટલે કે પ્રેફરન્સ શેર તરીકે ઓળખીએ છીએ. હવે કંપની આ જે પ્રેફરન્સ શેર બહાર પાડે છે એમાં જુદા જુદા 8 પ્રકારના શેર હોય છે, જેને આપણે 4 ભાગમાં વહેંચીએ છીએ. પહેલો ભાગ છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને એની સાથે આવે છે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. તો મિત્રો જો કે ક્યુમ્યુલેટિવ એટલે કે એકઠું કરવું. કંપની જો કોઈ વાર નફો નથી કરતી કે કંપનીનો નફો ઓછો થયો છે તો કંપની ડિવિડન્ડ આપી શકતી નથી. તો એવા સંજોગોમાં તમારી પાસે જો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે તો તમારું ડિવિડન્ડ કંપની પાસે જમા રહે છે અને જ્યારે બીજા વર્ષે કંપની નફો કરશે તો એમાંથી પહેલા તમને આ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે અને ત્યાર પછી નવા વર્ષનું ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. જ્યારે નોન ક્યુમ્યુલેટિવ, તો નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે એટલે એ નોર્મલ થઈ ગયા કે જો આ વર્ષે નફો થયો હશે તો એ તમને મળશે, પણ જો કદાચ આ વર્ષે નફો નથી થયો તો તમારું ડિવિડન્ડ એકઠું કરવામાં આવશે નહીં. ત્યાર પછી વાત કરીએ તો રિડીમેબલ અને ઇરિડીમેબલ. તો રિડીમેબલ એટલે કે જે પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવામાં આવે. તો અત્યારે હાલમાં નિયમ મુજબ આપણે જોઈએ તો કંપની જ્યારે પણ પ્રેફરન્સ શેર બહાર પાડે છે ત્યારે કંપની એની મુદત જણાવી દે છે કે દાખલા તરીકે કંપની તમને એમ કે 7 વર્ષ, તો 7 વર્ષ પછી કંપની તમને શું કરશે? પૈસા
પાછા આપશે, તો એને કહેવામાં આવે છે રિડીમેબલ પ્રેફરન્સ શેર. પણ જો ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર હોય તો એના નાણાં ઇક્વિટી શેરની જેમ ક્યારેય પરત કરવામાં આવતા નથી, બરાબર. સિવાય કે કંપની બંધ થઈ જાય છે અને એની પાસે ભંડોળ છે તો તમને પૈસા પાછા આપે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવે છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ. પાર્ટિસિપેટિંગ એટલે કે વધારાના ડિવિડન્ડના હકદાર. દરેક શેર હોલ્ડરને ડિવિડન્ડ તો મળે જ છે, એ ઉપરાંત કંપની પાસે જો નફો વધારે છે તો કંપની એ વધારાના નફામાંથી પણ જો ભાગ આપે છે તો એને આપણે પાર્ટિસિપેટિંગ ડિવિડન્ડ કહીએ છીએ. પણ જો નોન પાર્ટિસિપેટિંગ છે તો કોઈ જ વધારાનો ભાગ મળતો નથી. અને લાસ્ટ આવે છે કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. તો જે પ્રેફરન્સ શેરને એની મુદત પૂરી થતાં આપણે ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરી શકીએ છીએ, બરાબર, એટલે એનું રૂપાંતર કરી શકીએ છીએ, તો એને કહેવામાં આવે છે કન્વર્ટિબલ. તો જ્યારે પણ આવા શેર પરત કરવાના હોય ત્યારે કંપની ઓપ્શન આપે છે કે ભાઈ તમારે પૈસાના બદલામાં ઇક્વિટી શેર જોઈતા હોય તો તમે કન્વર્ટ કરાવી શકો છો. અને નોન કન્વર્ટેબલ હોય તો એ રૂપાંતર થઈ શકતા નથી, બરાબર. આગળ મુદ્દો જોઈએ તો ઇક્વિટી શેર અને ઓર્ડિનરી શેર જે છે. બીજો મુદ્દો ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર એ કંપનીની મુખ્ય શેર મૂડી છે, જે શેર હોલ્ડર જે છે એને આપણે એક વિશેષ હક એવો આપ્યો છે કે જે કોઈને મળતો નથી, અને એ છે કંપનીની સામાન્ય સભામાં મત આપવાનો અધિકાર, બરાબર. તો આ ઇક્વિટી શેર હોલ્ડર એ કંપનીના સાચા માલિકો કહેવામાં આવે છે. ત્યાર પછી શેર મૂડીનું વર્ગીકરણ. તો શેર મૂડીનું વર્ગીકરણ આપણે જોઈએ તો જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે કંપનીના આવેદનપત્રમાં જે મૂડીની કલમ હોય છે એની અંદર જે મૂડી દર્શાવેલી છે એ કંપનીની શું કહેવામાં આવે છે? સત્તાવાર મૂડી, બરાબર. એટલે કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન આ સત્તાવાર મૂડી કરતાં વધારે રકમ ક્યારેય બહાર પાડી શકતી નથી. મિત્રો, ક્યારેક એવું થાય કે આપણે કંપની શરૂ કરીએ ત્યારે આપણને ખ્યાલ ના હોય કે આ કેટલી મૂડીની જરૂર પડે, તો રિસ્ટ્રિક્શન આપણને નડી શકે છે. તો એના માટે એક જોગવાઈ એવી મૂકેલી છે કે જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને આપણે સત્તાવાર મૂડીમાં ફેરફાર કરી શકીએ છીએ. હવે એમાંથી આપણે જેટલા શેર બહાર પાડીએ છીએ એને આપણે બહાર પાડેલી મૂડી કહીએ છીએ. એમાંથી જેટલા શેર માટે આપણને અરજીઓ મળે છે તો એને આપણે ભરાયેલી મૂડી કહીએ છીએ. ભરાયેલી મૂડીમાંથી આપણે જેટલી રકમ મંગાવીએ છીએ તો એ આપણી મંગાવેલી મૂડી થાય છે, અને જે રકમ મંગાવવાની બાકી છે એને નહીં મંગાવેલી મૂડી કહે છે. મંગાવેલી મૂડીમાંથી જેટલા પૈસા મળે એને આપણે વસૂલાવેલી મૂડી કહીએ છીએ, અને નહીં મંગાવેલી મૂડીમાંથી આપણને લાગે કે હવે પૈસાની જરૂર નથી અને આપણે રકમ મંગાવવા નથી માંગતા તો એ મૂડીને આપણે અનામત મૂડી તરીકે ટ્રાન્સફર કરી શકીએ છીએ. એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે કોઈ કંપની છે, એ કંપનીની સત્તાવાર થાપણ 10 લાખ રૂપિયાની છે. સત્તાવાર થાપણ કેટલી છે? 10 લાખ. એમાંથી કંપનીએ 5 લાખ રૂપિયાના શેર બહાર પાડ્યા. તો 5 લાખ રૂપિયાના શેર બહાર પાડ્યા તો એની બહાર પાડેલી મૂડી કેટલી કહેવાય? 5 લાખ. કંપનીને 4,90,000ની અરજીઓ મળી તો કંપનીની ભરાયેલી મૂડી કેટલી કહેવાય? 4,90,000. એમાંથી કંપનીએ 3,20,000 રૂપિયા મંગાવેલા છે તો 3,20,000 કંપનીની મંગાવેલી મૂડી કહેવાય, અને 3,20 સિવાયની બાકીની એટલે કે 1,70 નહીં મંગાવેલી મૂડી કહેવાય. અને આ 3,20 મંગાયા એમાંથી કંપનીને 2,90,000 મળ્યા છે તો વસૂલ આવેલી મૂડી કહેવાય 2,90,000. તો આ રીતે આપણે શેર મૂડીનું વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી જાહેર જનતા માટે જ્યારે કંપનીએ શેર બહાર પાડવા છે તો એના માટે કંપનીએ પહેલા કંપની લો બોર્ડની મંજૂરી લેવી પડતી હતી. હવે 1991ના વર્ષમાં કંપનીએ કેપિટલ ઇસ્યુ એક્ટ જે છે એ રદ કર્યો અને સ્થાપના શેની કરી? સેબીની. સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેના દ્વારા હવે સંપૂર્ણ રીતે કંપનીની જે જવાબદારી છે એને નિભાવવાની છે. એટલે કે કંપનીએ કંઈ પણ કરવું છે તો એના માટે સેબીની મંજૂરી લેવી પડે છે. શેર અરજીની વાત કરીએ તો કંપની ધારા 2013ની કલમ 39 મુજબ શેર અરજીની દાર્શનિક રકમ
ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 5%. આ બધા મુદ્દા MCQ માટે ખાસ યાદ રાખવાના છે. જ્યારે સેબીના પ્રવર્તમાન નિયમ મુજબ અરજી કરનારે અરજી સાથે ચૂકવવાની રકમ શેરની બહાર પાડેલી કિંમતના કેટલી હોવી જોઈએ? 25%. તો મિત્રો હવે તમને ખ્યાલ છે કે હવે આપણે કોને અનુસરવાનું છે? સેબીને. તો આપણે કેટલા ટકા યાદ રાખવાના છે? 25%. પછી જો શેરનું અતિભરણું કે લઘુભરણું, આપણે શેર બહાર પાડ્યા અને વધારે અરજીઓ મળી કે ઓછી અરજીઓ મળી, તો એવા સંજોગોમાં શું થાય? તો બહાર પાડેલી શેરની કુલ રકમના ઓછામાં ઓછા કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ? 90%. એટલે કે તમે જેટલા રૂપિયાના શેર બહાર પાડો છો, જો એના 90% કરતાં ઓછી અરજીઓ મળે તો કંપની શરૂ થઈ શકતી નથી. જો કંપની લઘુત્તમ ભરણું ભરવામાં નિષ્ફળ જાય છે તો 15 દિવસમાં કંપનીએ શું કરવું પડે છે? રકમ પરત કરવી પડે છે. અને જો કંપની 15 દિવસમાં રકમ ન પરત કરી શકે તો જેટલું મોડું કરે એના પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડે છે? 15% વ્યાજ ચૂકવવું પડે છે. એટલે MCQમાં પણ આ પોઈન્ટ ખાસ પૂછાતો હોય છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે. પછી આવે છે IPO અને FPO. જ્યારે કોઈ પણ કંપની પોતાના જીવનકાળમાં પહેલી વાર શેર બહાર પાડે છે તો એને આપણે શું કહીએ છીએ? IPO, ઇનિશિયલ પબ્લિક ઓફર. અને જ્યારે કોઈ પણ કંપની બીજી વાર કે એના પછી ગમે ત્યારે શેર બહાર પાડે છે તો એને આપણે શું કહીએ છીએ? FPO, એટલે કે ફોલો અપ પબ્લિક ઓફર. તો એ પ્રમાણે આપણે શેરની નોંધ કરવાની હોય છે. કંપની જે શેર બહાર પાડે છે એ 3 અલગ અલગ રીતે બહાર પાડી શકે છે. પહેલું છે મૂળ કિંમતે, એટલે કે એની જે કિંમત છે, બરાબર. પહેલા એવું હતું કે કંપની 10 રૂપિયામાં શેર બહાર પાડતી હતી, પણ અત્યારે હાલના પ્રવર્તમાન નિયમ મુજબ કંપની 1 રૂપિયાનો પણ શેર બહાર પાડી શકે છે. તો કંપની એની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે તો એને શું કહેવાય? પ્રીમિયમથી શેર બહાર પાડ્યા. અને જો કંપની ઓછી રકમથી શેર બહાર પાડે તો એને શું કહેવાય? વટાવથી શેર બહાર પાડ્યા. પણ કંપની ધારા 2013ની કલમ 53 મુજબ હવે કોઈ પણ કંપની શેર વટાવથી બહાર પાડી શકતી નથી. એટલે કંપની ફક્ત 2 જ રીતે શેર બહાર પાડી શકે છે, એક મૂળ કિંમતે અને બીજું પ્રીમિયમથી. બરાબર. માત્ર કંપની પોતાના જે કર્મચારીઓ છે કે ડિરેક્ટરો છે એમને કામના બદલામાં જે શેર આપે છે, જેને આપણે શું કહીએ છીએ? સ્વેટ ઇક્વિટી શેર, એ કંપની વટાવથી આપી શકે છે. બાકી કોઈ જ કંપની વટાવથી શેર આપી શકતી નથી. બરાબર. તો હવે આપણે પ્રાઇમરી માહિતી મેળવી લીધી. હવે આપણે જે દાખલા માટે જરૂરી જે માહિતી છે, એટલે કે આમનોંધને, તો એને આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે જેથી તમે એને સરળતાથી સમજી શકો અને ખૂબ જ સુંદર રીતે તમે દાખલા ગણી શકો. પણ આપણો આ વિડીયો અહીંયા પૂર્ણ થતો નથી. તમારા આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા ભાગવત ગીતાનો એક શ્લોક આ વિડીયો પછી તરત જ તમને આપવામાં આવશે, જે ચોક્કસથી તમારા આત્મવિશ્વાસની વૃદ્ધિ કરશે.